નમસ્કાર દોસ્તો, પીવાયક્યુ 5 મૂળભૂત અધિકારો વિશે નીચેના વિધાનો તમારે તપાસ કરવાના થાય છે. અગેન 19/1/2025 નું જીપીએસસી દ્વારા લેવાયેલું પેપર છે, તેની જે છે મારે અને તમારે ચર્ચા કરવાની થાય છે. તે પૈકી કેટલાક માત્ર નાગરિકોને જ પ્રાપ્ત થાય છે, જ્યારે કેટલાક અધિકારો તમામ વ્યક્તિઓને ઉપલબ્ધ હોય છે. હવે સમજો, મૂળભૂત અધિકાર જે છે એ મૂળભૂત અધિકાર તમને પ્રશ્ન પૂછે કે માત્ર ભારતના લોકોને મળે, અથવા તો કદાચ પ્રશ્ન પૂછે કે વિદેશીને પ્રાપ્ત ન થાય, વિદેશીને ન મળે, એવા કયા છે? હેના 15, 16, 19, 29 અને 30. યાદ રાખવાનું, આ અધિકાર ક્યારેય વિદેશી નાગરિકોને પ્રાપ્ત થશે નહીં, માત્ર ભારતના નાગરિકોને જ મળશે. બીજું ક્વેશ્ચન એવો પૂછે દોસ્તો કે ભાઈ વિદેશીને મળશે પણ વિદેશી શત્રુને ન મળે, નીચેનામાંથી કયો એવો અનુચ્છેદ અથવા તો અધિકાર છે કે જે વિદેશી નાગરિકને પ્રાપ્ત થાય પણ વિદેશી જે શત્રુ દેશના નાગરિક હોય એમને પ્રાપ્ત થાય નહીં? તો યાદ રાખવાનું અનુચ્છેદ 22. અહીંયા સીધું જ તમારે બે ક્વેશ્ચન મસ્ત મજાના બની જાય છે. ઓકે, હવે અહીં જોઈ લો, કેટલાક માત્ર નાગરિકોને મળે, કેટલાક તમામ વ્યક્તિઓને ઉપલબ્ધ થાય. સાચી વાત છે. રાજ્ય તેની પર વ્યાજબી પ્રતિબંધ મૂકી શકે. ઓફકોર્સ દોસ્તો, જ્યારે કોઈ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન હોય તો રાજ્ય સરકાર તેમાં જરૂરી જે છે એ પ્રતિબંધ મૂકી શકે છે. તો 1 અને 2 બંને સાચું હોય તો એ કયો ઓપ્શન છે તમારો? સી ઓપ્શન જે છે એ રાઈટ છે. ઓકે, મજા આવે છે ને? આવા ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરીએ છીએ, અને એ સોલ્વ કરેલા ક્વેશ્ચન તમારે વિશેષ સ્પેશિયલી બંધારણનો કોર્સ જે છે એ લેવો હોય, આટલું મસ્ત રીતે તમારે બંધારણ ભણવું હોય, કારણ કે બંધારણ દોસ્તો કોર સબ્જેક્ટ છે, અને હવે બંધારણમાં કોઈ અનુચ્છેદ પૂછાતા નથી. બંધારણમાં મહત્વના ટોપિક અને બંધારણમાં મસ્ત મજાના જે છે કોન્સેપ્ચ્યુઅલ જે છે એ વસ્તુઓ પૂછાય છે. તો તમારે કણેજ ગાઈડન્સમાં મારા દ્વારા જ આ એક સ્પેશિયલી જે છે એ કોર્સ બહાર પાડેલો છે 799 દોસ્તો, અને એ કોર્સ જે છે તમે કણેજ ગાઈડન્સ એપ્લિકેશનમાં જવાનું થાય છે, પ્લે સ્ટોરમાંથી ઓપન કરવાની થાય છે, સ્ટોર મેન્યુમાં જઈ અને સીધું જ જે છે તમારે ત્યાંથી કોર્સ જે છે પરચેસ કરવાનો. વિશેષ કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય, અત્યારે જે આપણે પીવાયક્યુની સિરીઝ ચલાવીએ છીએ, આવી જ સિરીઝ તમારે તમારા વોટ્સઅપ પર પણ જોતી હોય તો આ નંબર પર તમારે જે છે એ જોઈન્ટ લખી અને મોકલી દેવાનું થાય છે. તમામ પ્રકારના નવા જે છે એ લેક્ચર્સ હું મૂકીશ ત્યારે મસ્ત મજાનું જે છે એ હું તમને અપડેટ આપી દઈશ. ઠીક છે, થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવતીકાલે ફરીથી પાછા મળીએ છીએ આવા જ એક નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી મને વિરામ આપો. આવજો, બાય બાય, સી યા.